એક શિક્ષક અને એક વિદ્યાર્થીની પ્રેરણાદાયી વાત એકવાર જરૂરથી સાંભળવા જેવી છે. નિશાળમાં 5મા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકો નવા શિક્ષિકા બહેનની રાહ જોતા હતા. બાળકો અને શિક્ષિકા બહેન બંને એકબીજા માટે નવા જ હતા. બેલ પડ્યો. એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એમનું નામ વિદ્યાબહેન. પછી સૌએ એકબીજાનો પરિચય આપ્યો. છોકરાઓના અવાજમાં ઉત્સાહ હતો, પરંતુ છેલ્લી બેન્ચે બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા વિના બેઠો હતો. લધર-વધર વેશ અને કેટલાય દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઈને ટીચરને સૂગ ચડી ગઈ. એમને એમનું નામ જાણી લીધું, બુધો. એના મનમાં બુધા પ્રત્યે તિરસ્કાર ભરાઈ ગયો. ક્લાસમાં બુધો મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચૂકતા નહીં. શરૂઆતમાં તો એ બુધાનું પેપર તપાસતા ખરા, પણ 1-2 વખત પછી બુધાને 0 માર્ક્સ આવ્યા પછી એમને બુધાના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડું મૂકવાનું શરૂ કરી દીધું. નાપાસની નિશાની પહેલેથી જ કર્યા પછી જ પેપર જોતા. બુધાના અક્ષરો પણ એટલા જ ગરબડિયા હતા કે ભાગ્યે જ કોઈ ઉકેલી શકે. વારંવાર નપાસ થતા છતાં પણ બુધાને જાણે કંઈ જ બન્યું જ ન હોય એમ વર્તતો. નીચું જોઈને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરતા હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો. નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વર્ષનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો. વિદ્યાબહેને રવિવારે બુધાનો રેકોર્ડ હાથમાં લીધો. બુધાના પહેલા ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે બુધો એક ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો કંઈ નથી. એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હિમ. વિદ્યાબહેને આ વાંચીને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે આજના બુધા સાથે આ વાતનો કોઈ મેળ ખાતો ન હતો. એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું. બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે બુધો અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે, પણ પાછલા થોડાક દિવસોથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે. એ હોઈ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઈ રહી છે. આ વાંચ્યા પછી વિદ્યાબહેનને આઘાત લાગ્યો. ત્રીજા ધોરણના વર્ગ શિક્ષકની નોંધ હતી. માતાના મૃત્યુથી બુધો ભાગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઈક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલા હોય છે. એ કંઈ જ બોલતો નથી. કોઈ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણાવવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માણસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય. વિદ્યાબહેને આ વાંચીને આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું એમને પોતાની જાત પર શરમ આવવા લાગી હતી. ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે બુધો હવે કોઈ પણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવન તત્વ જાણે સાવ હણાઈ જ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા અને બીજી કોઈ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો આ બુધો રાત્રે મોડા સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં ક્યારેક ઊંઘી પણ જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો અને ક્યારેક રડતો પણ હોય છે. એ કોઈની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે બુધાને મદદ કરે. બસ આટલું વાંચતા જ વિદ્યાબહેન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી, પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતા જ કેવી ઈજા પહોંચાડી હતી. બુધો મેલો ગેલો હતો, લધર-વધર હતો અને ગંધાતો હતો. એ પોતે જોયું, પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ 6 મહિનામાં કદી દરકાર ન કરી.
બુધો ભણવામાં 0 માર્ક્સ લાવતો હતો એ પોતે પહેલાં લાલ મીંડાથી સાબિત કર્યું હતું, પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું? જરાય નહીં. ઉલટું તો પોતે સાવ વખોડવા લાયક કામ કર્યું હતું. રવિવારનો બાકી દિવસ એના આંસુ બંધ ન થયા. બીજા દિવસનો સોમવાર એટલે દિવાળીની રજાઓ હતી, એટલે અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો દિવાળી પર શિક્ષક માટે દિવાળીની ભેટ લાવે એવો રિવાજ હતો. 5મા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા ખૂબ જ ઉત્સાહી હતા. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ વિદ્યા ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પહેલીવાર એમને બુધા સામે જોઈને સ્મિત કર્યું, પણ બુધો તો કોઈ હાવભાવ વગર બેઠો જ રહ્યો. બધા જ બાળકો એક પછી એક આવીને શિક્ષિકાને દિવાળીની શુભકામનાઓ આપતા અને શિક્ષિકાને ગિફ્ટ આપતા. બુધો માથું ઝુકાવીને બેઠો હતો. છેલ્લે બુધો ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. બુધાએ ડૂચાની જેમ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મૂંઝાયો. બધા છોકરાઓ એના હાથમાં ગંદી કોથળી જોઈને હસતા એની મશ્કરી કરવા લાગ્યા. બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને નીચું જોઈને ખચકાતા એને હાથ લંબાવ્યો. વિદ્યાબહેને કહ્યું, મારા વાલા દીકરા, આ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, કહેતા વિદ્યાબહેને એના માથા પર પહેલીવાર સાચા દિલથી હાથ ફેર્યો. બુધાએ પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલીવાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એને વિદ્યાબહેનની આંખોમાં જોયું કે એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઉભરી આવી હતી. બુધાના આંખમાં પણ આભારના 1000 શબ્દો લખાઈ ચૂક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો. વિદ્યાબહેને કોથળી ખોલીને જોયું તો દરિયાકાંઠેથી વીણેલા છીપલાનો એક બ્રેસલેટ એમાં હતો. બુધાએ જાતે બનાવેલો હતો. અમુક છીપલા બનાવતા જ તૂટી ગયેલા હતા અને બીજી ગિફ્ટ પરફ્યુમની અડધી બાટલી હતી. આખો વર્ગ આ વસ્તુઓ જોઈને હસવા લાગ્યો, પણ વિદ્યાબહેને બધાને ચૂપ કરાવી દીધા. બુધા સામે જોઈને વહાલથી પૂછ્યું, દીકરા, સાચું કહું, આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ નથી આપી. બીજા બધાએ મને સ્ટોરમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે, પણ તે પોતાના હાથથી બનાવીને બ્રેસલેટ આપ્યું છે, ખરું ને? એ દિવસે બાકીના દરેક પીરિયડમાં વિદ્યાબહેને હાથે બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજે નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે મારી માતાના મૃત્યુ પછી તમે પહેલાં એવા વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારા ટીચર છો. આ વાંચીને વિદ્યાબહેનના આંખમાં આંસુ આવી ગયા. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી. બીજે દિવસે બુધો નહાઈ ધોઈને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એને ધોયેલા કપડાં પહેર્યા હતા. ત્યાર પછી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ બુધો ઝડપભેર ખીલવા લાગ્યો. વિદ્યાબહેન પણ એનું ખાસ ધ્યાન રાખતા હતા. બુધાના વખાણ કરવાની એક પણ તક જતી ન કરતા. બુધો 9 માસિક પરીક્ષામાં 6ઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં 1મ નંબરે. વર્ષના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સંભારણ યોજાયો. ત્યારે બુધો ખૂબ જ રડ્યો અને વિદ્યાબહેન પણ એટલું જ રડ્યા. હવે બુધો એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. આમ 1, 2 એમ 3 વર્ષ વીતી ગયા. પછી વિદ્યાબહેનને બુધાનો પત્ર મળ્યો. બુધાએ લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર તમે જ છો. જિંદગીમાં એમને ક્યારેય નહીં ભૂલી શકે. પછી સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી વિદ્યાબહેન તો આ ઘટનાને લગભગ ભૂલી જ જવા આવ્યા હતા. એવી જ વખતે ફરી એકવાર બુધાનો પત્ર મળ્યો. બુધાએ લખ્યું હતું, વિદ્યાબહેન, તમે મારી જિંદગીના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતા મેં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં 3જા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુ ભરી આંખે વિદ્યાબહેન પત્ર સામે જોઈ જ રહ્યા. એ પછી 5 વર્ષ સુધી બુધાના કોઈ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઈ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. એ બુધાનો પત્ર હતો. બુધાએ પત્રમાં લખ્યું હતું કે
બુધો તમને જલ્દી મળવા આવશે. પણ પત્રમાં સહી બદલાઈ ગયેલી હતી. સહીમાં બુધાની જગ્યાએ ડૉક્ટર બુધાભાઈ એવું લખેલું હતું. એટલે કે બુધો હવે ડૉક્ટર બની ગયો હતો. આ જોઈને વિદ્યાબહેનના આંખમાંથી હર્ષાના આંસુ વહી રહ્યા હતા. પત્ર મળ્યાના 2 દિવસમાં જ સવારમાં વિદ્યાબહેનના ઘરની ડોલબેલ વાગે છે અને એક યુવાન એક રૂપાળી યુવતી સાથે ત્યાં ઊભો હોય છે. વિદ્યાબહેન તો તેને ઓળખ્યો નહીં, પણ બુધાએ કહ્યું કે હું બુધો એમ કહીને જ બુધો બહેનના પગમાં પડી ગયો. બુધો કેટલું રડ્યા પછી પોતાના લગ્નનું આમંત્રણ વિદ્યાબહેનને આપ્યું. 5 દિવસ પછી બુધાના લગ્નમાં વિદ્યાબહેન આવ્યા. ત્યારે બુધાએ વિદ્યાબહેનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ બુધો ઓળખી ગયો. પોતે જે અડધી વપરાયેલી બાટલી વિદ્યાબહેનને ભેટ સ્વરૂપે આપી હતી એ જ હતી. બુધાએ કહ્યું, મેડમ, આ સ્પ્રેની બાટલી મારી માએ વાપરેલી હતી. જે બાકી રહી હતી મેં એ તમને ગિફ્ટમાં આપેલી. આ સુગંધથી મને લાગે છે કે જાણે મારી મા જ છે. મને ડૂમો ભરાઈ આવે છે, પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઈક સત્વ પડેલું છે અને હું પણ કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે. બુધો આગળ બોલી ન શક્યો. વિદ્યાબહેને કહ્યું, ના બેટા, એવું નથી. હકીકતમાં તો ત્યાં જ મને શીખવ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેવી રીતે ભણાવવું જોઈએ એ તો તું મળ્યો પછી મને સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયો સાથે બીજું પણ કંઈક ભણાવવાની દ્રષ્ટિ તો તે જ મને આપી છે. શિક્ષક સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ? બુધો એમના ચરણામાં નમી પડ્યો. વિદ્યાબહેને એને આશીર્વાદ આપવા માટે હાથ લંબાવ્યો. ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું. મિત્રો, આ સ્ટોરી વાંચ્યા પછી જો તમારી આંખમાં આંસુ ન આવે ને તો તમારે હૃદયનો ઈલાજ કરાવવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.